નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી. આપણે પાઠ 2 કદર ચલાવ્યો હતો, બરાબર બાળ મિત્રો. હવે તેનું સ્વાધ્યાય આપણે જોઈશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. હું અહીંયા તમને પ્રશ્નો લઈ લખાવું. પ્રશ્ન માટે તમારે જગ્યા છોડવી હોય તો જગ્યા છોડજો, ને તો અત્યારે રફમાં લખજો ને પછી ફેરમાં લખજો. તો બાળ મિત્રો ધ્યાનથી લખજો, બરાબર. તો હવે પ્રશ્ન એનો પહેલો પ્રશ્ન છે. તમારે જગ્યા છોડીએ તો એક લીટી છોડી દો, ને તો જવાબ નીચેથી લખો. વાલો કેસરીયો કોણ હતો? તો જવાબ લખો, વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. પ્રશ્ન 2, વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો જવાબ લખો, વાલો કેસરીયો ઘોડા લેવા ડેશ વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. વાલો કેસરીયો ઘોડા લેવા ડેશ વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. પ્રશ્ન 3, મરાઠા યુવાન માટે કઈ આફત આવી? જવાબ લખો, મરાઠા યુવાન માટે લેણદારની ટાપ એટલે કે ઝપટી કૌસ્કુરોની આફત આવી હતી. લેણદારની ટાપની આફત આવી હતી. પ્રશ્ન 4, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? જવાબ, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચી નાખ્યો. પ્રશ્ન 5, વાલો કેસરિયાની કદર કોણે કરી? વાલા કેસરિયાની કદર, જવાબ લખો, વાલા કેસરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. અમરેલીના સુબા રાઘોબાએ કરી. પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જે તમારે મોટા લખવાના છે હું અહીંયા લખાવું છું. મહેરબાની કરીને પ્રશ્નને એક લીટી છોડી બે લીટી છોડજો પ્રશ્નની આમાં, અને પછી જવાબ લખજો. જવાબ 1, કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. પણ ઘોડાની કિંમત સાંભળીને પાછા વળી જતા. એકે ઘોડો વેચાતો ન હતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ કરવાનું વિચાર્યું. પછીનો પ્રશ્ન 2, વાલો કેસરીયો ઘોડાની લગામ તાળી શા માટે ઊભો રહી ગયો? જવાબ 2, વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યારે એણે એક ખોરડું જોયું. ખોરડું એટલે ઓરડી. ખોરડાની બહાર ગોદડા, ઠામ વાસણ ડેશ વાસણ, ઘરની નાની મોટી જણસોના પોટલા પડેલા
પડ્યા હતા. કાળજા કંપાવે એવા, કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમબરાડા, નાના છોકરાના બૂમબરાડા તેણે સાંભળ્યા, તેણે સાંભળ્યા. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાળીને ઊભો રહી ગયો. એ દ્રશ્ય જોઈને વાલો કેસરીયો ઘોડાની લગામ તાળીને ઊભો રહી ગયો. પછી પ્રશ્ન 3. રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો જવાબ 3 લખજો. અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને, અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન ડેશ મરતબા એટલે કે માન સન્માન સાથે બોલાવ્યો. તાંબાના પતરામાં સૂર્યચંદ્ર રહે, તાંબાના પતરામાં સૂર્યચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. હવે પ્રશ્ન 3. વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તો પહેલા વાક્ય માટે તમારે જગ્યા છોડવી તો જગ્યા છોડજો અને પછી જવાબ નીચેની લીટીમાં લખજો. વાક્ય 1 છે. શેઠ કેટલા રૂપિયાનો લેણો? આંકડો બોલો. તો એનો જવાબ લખો. આ વાક્ય શેઠ બોલે છે, માફ કરજો, આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. આ વાક્ય કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. વાક્ય 2. ભાઈ તારો માર્ગ તારી
₹500ની વાસણી કેડીએ બાંધી છે. વાટ ખર્ચની વધેલી ₹500ની વાસણી કેડીએ બાંધી છે. જે બીજું છે એ ત્રીજું આવશે, બરાબર. ચોથું, પાંચમું છે તે ચોથું આવશે. મારી કદર મારા મોઢે બોલાવે એટલો હાવ, બરાબર. પાંચમું, એલા તાંબાનું પતરું લાવો, એલા તાંબાનું પતરું લાવો. બાળમિત્રો, વાક્યો તમારે ફક્ત ક્રમમાં જ લખી દેવાના જવાબ કરીને, બરાબર. પેલા આડા-અવળા વાક્ય લખવાની જરૂર નથી, ક્રમમાં ડાયરેક્ટ લખી દેજો. હવે તમારે સમાનાર્થી અને વિરોધાર્થી જે લખાવું છું એ તમારે અત્યારે ચોપડીમાં પૂરી દેવાના અને પછી નોટમાં વ્યવસ્થિત સૂચના સાથે લખવાના રહેશે. તો યાદ રાખવાનું કે સૂચના હંમેશા લખવાની છે તમારે, બરાબર. અહીંયા મારે બોર્ડ નાનું હોવાથી હું સૂચના લખી શકતી નથી, પણ તમારે લખવાના રહેશે. પ્રશ્ન 5, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે કાંઠો. તો શું આવશે? કાંઠાને શું કહેવાય? કિનારો. શું કહેવાય? બાળમિત્રો ધ્યાનથી લખજો. કાંઠાને શું કહેશો? કિનારો. બીજું શું આવે છે? વેગ, રૂપડ. તો શું આવશે? સુંદરતા. શું આવશે? સુંદરતા. ત્રીજું, વેગળું. તો શું આવશે? દૂર કરવું. વેગળું કરવું એટલે કે દૂર કરવું. ચોથું, ભેર. તો શું આવશે? મદદ, સહાય. મદદ કરવી, સહાય કરવી. પાંચમું, મોર. તો શું આવશે? સિક્કો કે છાપ, બરાબર. સિક્કો કે છાપ, જેને મોહર કહેવાય. હવે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો, બરાબર. કયો પ્રશ્ન છે? પ્રશ્ન 6. તમારે સૂચના મારવાની છે અને પછી જવાબ લખવાનો છે. પ્રશ્ન 6, વિરોધાર્થી શબ્દ લખો. હવે એમાં પહેલું છે સુવાળું. તો શું આવશે? બરછટ. સુવાળું. તો શું આવશે? બરછટ. બીજું, બાંધવું. તો શું આવશે? છોડવું. ત્રીજું, પ્રમાણિકતા. તો શું આવશે? અપ્રમાણિકતા. બરાબર. હવે ચોથું, ગેરસમજ. તો ગેરસમજણ. તો સમજણ. પાંચમું, શુદ્ધ, અશુદ્ધ. હવે પ્રશ્ન 7, નીચેના શબ્દની સાચી જોડણી લખો. પ્રીત આપેલું છે તો તમારે પ્રીત કેવી રીતે લખાય? સાચું અહીંયા જવાબ લખું છું. પ્રીત, દીર્ઘય આવશે, રસ્વઈ નહીં, બરાબર. જેમાં રસ્વઈ આપી છે આપણે દીર્ઘય કરતા. નિર્ણય.
બરાબર. ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર, તો શું લખાય એને? જવાબ એ કુંજાર. શું આવશે? કુંજાર. બીજું, સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તેને શું કહેવાય? વાસળી. વાસળી. અણ નળ નો અણ નહીં આવે, એનો ફ્રેન્ડ નો અણ આવશે. બરાબર. ત્રીજું, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, તો શું એને કહેવાય? વાટ ખર્ચી. વાટ ખર્ચી. ચોથું, પૂરના પાણીની ઝડપે દોડનાર. પૂરના પાણીની ઝડપે દોડનાર, પાણી પંથા. પાંચમું, ઘોડાને બાંધવાની જગ્યા. એને શું કહેવાય? ઘોડા પણ કહેવાય અને તબેલો. ઘોડાર પણ કહેવાય અને તબેલો પણ કહેવાય. ગાયોનું મોટું ટોળું. ગાયોનું મોટું ટોળું, એને શું કહેવાય? ધણ. પશુને ખાવાનું અનાજ. પશુને ખાવાનું અનાજ. સાતમું, જોગાણ. શું કહેવાય એને? જોગાણ. પ્રશ્ન 9 છે. કોષ્ટક આપેલું છે, જો ચોપડીમાં, આ બધું તમારે ચોપડીમાં જ કરી દેવાનું છે. પ્રશ્ન 9 પછી નોટમાં લખજો. બરાબર. હા, એમાં કોષ્ટક આપેલો છે, એમાંથી તમારે શબ્દ નીચે કોષ્ટકમાં 5 જોડાક્ષર વાળા શબ્દો ફરતે ગોળ કરવાનું છે. બરાબર. શબ્દોને વાક્ય પ્રયોગ કરો. તો પહેલું આપણે લખીશું ફરિશ્તો. ફરિશ્તો ક્યાં છે? તો જો પહેલી ઊભી લીટીમાં ત્રીજો શબ્દ ફિરસ્તો. સળધો આવશે ફિરસ્તો. 1 નંબર આપું છું. બરાબર. 1 નંબરમાં તમારે લખી અને ચોરસમાં આવી રીતે કરવાનું છે. ફિરસ્તો લખ્યું છે ને ત્યાં. બરાબર. બીજું છે તિરસ્કાર. બીજી લીટીમાં બીજો શબ્દ ઊભો છે, અહીંથી આમ છે તિરસ્કાર. બરાબર. પછી ત્રીજું છે, ત્રીજું આવશે બક્ષિસ. બક્ષિસ ક્યાં છે? તો જુઓ બાળ મિત્રો, બક્ષિસ નીચે આડી લીટીમાં ત્રીજો શબ્દ બક્ષિસ. બરાબર. નીચે આડી લીટીમાં ત્રીજો શબ્દ બક્ષિસ આપેલો છે. પછી છે સ્તુતિ. 1 2 3 4 અને 5મી લાઈનમાં બીજો શબ્દ છે સ્તુતિ. ચોથો શબ્દ સ્તુતિ. પાંચમો ઉચ્ચાર. છઠ્ઠી લાઈનમાં ત્રીજો શબ્દ
ફિરસ્તો વાળું છે. એનું વાક્ય લખો. વાલો કેસરિયો કોઈ ફિરસ્તો લાગતો હતો. વાલો કેસરિયો કોઈ ફિરસ્તો લાગતો હતો. ફિરસ્તો લાગતો હતો. ફિરસ્તા નીચે લીટી કરો. વાલો કેસરિયો કોઈ ફિરસ્તો લાગતો હતો. ફિરસ્તા નીચે લીટી કરો. બીજું છે તિરસ્કાર. તિરસ્કાર એનું વાક્ય લખો. કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. તિરસ્કાર નીચે લીટી કરી દો. ત્રીજું છે બક્ષિસ. બક્ષિસ એનું વાક્ય લખો. રાજાએ પ્રમાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી. રાજાએ પ્રમાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી. બરાબર. ચોથું શું છે? સ્તુતિ. વાક્ય લખો. ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ. ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ. બક્ષિસ નીચે લીટો કરવાનો રહી ગયો તો કરી દો. અને અહીંયા સ્તુતિ નીચે લીટી કરી દો. પાંચમું ઉચ્ચાર એનું વાક્ય લખો. નિપુણતા. નિપુણતા ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે. નિપુણના ગુજરાતી નિપુણના ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે. ઉચ્ચાર નીચે લીટી કરી દો. બાળ મિત્રો પ્રશ્ન 5. નીચેના પ્રકરણમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. તો આ આપણે પાઠમાંથી શોધીને લખી શકાશે. તો બાળ મિત્રો આ જ ફકરો તમારે પૂર્ણવિરામ, અલ્પવિરામ વગેરે મૂકી અને લખવાનો રહેશે. તો બાળ મિત્રો અહીંયા આપણે આપણું આ સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. તો બાળ મિત્રો આવજો અને ફરજિયાત લેશનમાં નોટમાં લખવાનું છે આ બધું. બરાબર. લખાવેલું નોટમાં વ્યવસ્થિત લખો પ્રશ્નો સાથે. આવજો બાળ મિત્રો.